એના મસ્તકમાંથી જે ગંગા, જેનું સ્નાન કરવા માટે આપણે હરિદ્વાર, કાશી કે ઋષિકેશ જાય છે, એક બિંદુની સમાન લાગતી. વ્યત્યાપી તારા ગણગુણિત ભે નોત્રમ રુચિ. ભગીરથ રાજાએ ગંગાની માટે તપ કર્યું, પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે. 60,000 સગર પુત્રો હતા. એને કોઈ એવો શ્રાપ હશે કે ગંગા આવે અને ગંગાનું પાણી એની રાખને જો અડે તો જ એની મુક્તિ થાય. ઘણી પેઢીઓ તપસ્યા કરી કરીને ચાલી ગઈ, પણ ભગીરથ રાજાએ જ્યારે તપ કર્યું ત્યારે ગંગાજી પૃથ્વી પર આવવા માટે તૈયાર થયા. પણ ગંગાજી એમ કહે છે કે હું નીચે તો આવું, પણ જો હું ઉપરથી આકાશમાંથી નીચે પડું ને તો સીધી પાતાળમાં ચાલી જાઉં. મારો વેગ એટલો છે, એટલે મને કોઈ ગ્રહણ કરે, મને કોઈ જો ગ્રહણ કરે એવું હોય તો હું નીચે આવું. ત્યારે ભગીરથ રાજાએ ભગવાન શિવની ઉપાસના કરી, ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને એને મનાવ્યા. ભગવાન કે કઈ વાંધો નહીં, હું મારી જટામાં એને ગ્રહણ કરીશ. પણ ગંગાજીને અભિમાન આવી ગયું કે આ જોગી, આ જટાળો, આ મને શું ગ્રહણ કરશે, એને લઈ અને હું પાતાળમાં ચાલી જાય.